ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ અને એએમસીના પૂર્વ પદાધિકારીઓએ આગામી 5 વર્ષમાં ભાજપ શું કરશે તેનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું. જે મુજબ આગામી 5 વર્ષમાં પીરાણા ડમ્પિંગ સાઇટ દૂર કરવાનું, શહેરમાં એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાનું તેમજ 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ દોડાવવા સહિતના વચનો આપવામાં આવ્યા છે. એબીવીપી દ્વારા આજે સાબરમતી વિસ્તારમાં આવેલી મેડિલિંક ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા. ત્યારે સત્તાધીશો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવતા આક્રોશમાં આવીને કાર્યકર્તાઓએ કોલેજના પોસ્ટર ફાડી નાખ્યા હતા અને ઇલેક્ટ્રિક માટેની મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી. દહેગામ તાલુકાના કડજોદરા ગામે યુવતીની છેડતી જેવી સંવેદનશીલ બાબતે 2 પરિવાર વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. યુવતીની છેડતી બાબતે 2 જૂથ આમને સામને આવી ગયા હતા. ત્યારે આ હિંસક અથડામણમાં બંને પક્ષના 6 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના મોભી ચંપુસિંહ ઝાલાનું અચાનક નિધન થતાં સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.